आवा लुस्का लुस्का गुंदा क्या है ये जो बीरा तोड़वाना है यहाँ गुंदा पाड़े है विदेशी बांध रहा है जो तो बताओ जो होते मारा हाटू गुंदा रेवा दीजिए थोड़ा हाथ में करो तुम्हारे बनावानो है आथो हां की है ने कड़ी गई है ने ते પોડું આવ્યું ને માથું નહીં સોટી આ બીજું ઉતરે એનું બચ્ચું અત્યારે હું થોડોક નવરો થઈ ગયો કાકાના છોકરાને ફોન કર્યો કીધું આથણા થાય એવા ગુંદા હે કે નહીં તો કે હે તો આપણે એને ફટાફટ એને કાકાની વાડી હે ને ગુંદા લેવા જવાનું છે તો ને કાકાની વાડી આવી ગઈ છે ને હવે હે ગુંદો હે ને ના જવાનું છે ને તો પહેલાં એક નદી ટપવાની છે જો આ હાલવાનું છે અહીંથી આ એ આ લે આ જીરું છે ને કઢીમ નાખવા લીધું લાગે હે લે કઢીમ નાખવા જીરું લીધું લે આ શું ખાધું પીયો મીઠો કે પાયત્રે ખાધો હાસુ ભાઈ મીઠો માવો હાસુ બોલ શું ખાધું મીઠો માવો ના ના પાયત્રી ખાધો હોય તો મીઠો માવો કાંઈ વાંધો નહીં ક્યાં ગુંદા હે હા લે બુજીરા એટલે હા ને આજી લે આલે આ નાનો એવો ગુંદો છે ને બહુ ગુંદા આમાં જો ઓલું કેતા હાસું પીડ્યું નાનું તો નાકનું બચશું લે મારો ગુંદો એમ ને ના કિલો લેવાશે 60 કિલો બહુ ભાવ એટલા બધા ને કંઈક વ્યાજ બી કરી દો ને મારું તો આજ તને 30 કિલો આપું 30 કિલો ભાઈ 30 કિલો મારા માટે ઓફર છે તમારે એને 60 સિવાય તમને નહીં મળે બરાબર તો હવે પડાવીશ કે નહીં પડાય ગુંદા હાલો ક્યાંથી ચડવાનું આમાં લીમડે ચડી લીમડે ચડવાનું છે આજ મત ચડી જા ક્યાંથી હા પછી પગ ક્યાં મૂકવાનો હા કેમ ચડી જા હિમાયામાં હોય ને કીડી તારી ડુઆઈ જાય હે હાજી એ ચડી જાઉં એમાં નો બીક લાગે ન લાગે હા તારા પાવર ચેક કરવો તો હે હો હે પાવર ચેક કરવો યા નો જો મિત્રો આવા ગુંદા છે આવા હે ને બહુ સારા એવા હાથના કરે એવા ગુંદા છે એવામાં ગુંદા નાખવા પડશે ને તોડે તોડે તું મારા નાખવા નાખી દઈશ પવન કીડીયું કરવા મળ્યું નો આ એરું આદિન જીરું નાખી એઠું આપણે પછી વીણી આપણે ગુંદા લે નહીં આવે આજે હાલે ને ના એ રવા દે લે કઢી કરવા હે એવું એક લંબા આવ જો મિત્રો હા એ તો એક જ ડાળ તોડે ગુંદો જો આપણે ગણવા છે ગણવા નથી ને ટાઈમ થાય ખોટું સમજી કીડી મજી છે ને કડી ગઈ છે ને તે પોડું આવ્યું ને માથું નહીં સોટી પોડું પાપિયા પાપ કરે છો તો મને કરડે ગઈ મેં ક્યાં મારી પોડ વિથ ક્રીમ કીડી આવા લુસ્કા લુસ્કા ગુંદા क्या है ये जो बीरा तोड़वाना है हालो तो फटाफट है ने गुंदा तोड़वा मळवी कारण के ने पवन खातो जाय बीक लागवा मळे जो हाले चालજો केस केस गोपी गोपी મારા હાટુ ગુંદા રેવા દીજે થોડા હાથ માં કરો તમારે બનાવવાનું છે આથો કોઈ ખાવાનો બનાવે બનાવો દશી યા ગુંદા પાડે હે જો એટલા પડ્યા હે હવે એટલા ઘણા ને
ઘણા હવે ઘણા ને એક જ લુંગ આવવા દે ને હાલ ને દાદા નહીં હવે એક જ આપણે ઘીરી બે ની તોડવી એક જ આવવા દે એક જ થઈ ગયું પછી જોઈ પાર લખ્યું ને એવું કરું હા આપણે ગુંદો ઘરનો વિદેશી વાંદરી આવ્યા જુઓ તમે બતાવું જુઓ તમે જુઓ તમે આવા વાંદરા તમે ક્યાંય જોયા જ નહીં હોય કોકને કાંઈક નાળિયેર બાળિયેર પાડવા હોય કે ગુંદા પાડવા હોય તો લઈ જઈજો ભાડે મળે તો ભાડે આવશે આવડા જોવી તો લઈ જઈજો જોવો તમે ઉતરે છે ને આજે તું રે ઘડે એક તો મોટો ઝાડીઓ સોડવાનું ટેલેન્ટ બધું ભૂલાઈ ગયું હતું માન માર ઉતરે આ બીજું ઉતરે એનું બચ્ચું કોવન કીડ્યું કોવડ્યું તો મિત્રો ફાઇનલી આપણે ગુંદા પાડી વાળા છે આપણા પૂરતા જો મેજે તો ગુંદા છે આમાં જો ક્યાંક લૂંગું છે જો તમે એમાં પાકવા મીઠા છે જો એક છોડવું છે આપણે ખાવા પૂરતું એ હાજી હા સારું જો આ તોલ લો હા તોલ લે આમ કલર કેવો દેખાય છે જો આમ કેરીયું લાગે આપણને એકદમ જો તમે આ જો તે ગુંદા રહાયો એ જોજો આરો ખાવું ને ખાઈ લો આપણે ના નો પાપ हमको गुंदा बहुत भावती ना है हम खाती ना लो खाई लो खाती है तो मोटा शेपड़ा कर दी शेपड़ो થઈ જાય તો હવે આપણે ગુંદા હે ને પાડી વાળ્યા છે આટલા એટલે આટલા છે ને ઘણા આ ગુંદા થોડા નથી જો ઘણા પડી ગયા છે આપણે તો હાલો હવે ફટાફટીને હવે ઘરે જ આવી અને કોઈને ગુંદા હાથું બનાવીને મૂક્યું છે ને કોમેન્ટ કરી દીજો અમારે બનાવવાનું છે કહેજો એમાં શું આવે અરે હા મિત્રો અને કોને બાકી છે એ કોમેન્ટ કરજો અમારે બાકી છે તો ભાઈ 60 કિલો મળી જશે હે ને તો 60 કિલો આ અમારા હાદીના હદસક મળી જશે અમારા આદિભાઈને હદસક કે તમને આ ગુંદા મળી રહે કોન્ટેક્ટ નંબર આપ્યો છે લખી લઈ જાઓ આપ્યો હે ને આપવાનો હે બોલી જા નંબર બોલી જા લે 99 તને યાદ છે ને હું બોલી જાઉં 99 મોડું ઓઠાનું 99 આદિનો નંબર એવો હે કાંઈક રેડી હે ને હા એવું હા લાલા કરી દે ફોન લાગે તાર ફોન છે મારા ઘરે પીડો સાજી તો મિત્રો હે ને હવે ફટાફટ ગુંદા પાડી વાળા હે નીકળવી ને કારણ કે હે ને જે કાંઈક હે ને રખડવા જવાનું હોય ભાઈબંધ આવી હવે હે ઉનાળાની થોડાક દી મોજ કરવાની છે તો હાલો નીકળીએ એકાદા ભાઈબંધને રખડતા પકડતા ને ગોતવી નહીં આવી હા તાર બતાવું હા ક્યાં કણ અમારા આદિને બતાવું આદિને તમારે અહીંયા રખડવાનું છે નહીં તો આપણે ને જે ઉનાળાનો થોડોક ટાઈમ આવેલો થાય ઉનાળો અત્યારે હાલે ને તો કંઈક રખડવા વ્યાજ આવી પછી તો કાંઈ રખડવાનો આપણે ટાઈમ મળે નહીં